નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે પ્રતીક સર. ધોરણ 10ની અંદર મહત્ત્વની ઇમ્પોર્ટન્ટ થિયરીઓની જે આપણે શ્રેણી ચાલુ કરી છે, આજે એનો બીજો ભાગ એટલે કે બીજી એક અગત્યની થિયરીની આપણે ચર્ચા કરીશું. પહેલી થિયરી અથવા તો આ શ્રેણીનો પહેલો જે વિડીયો હતો અથવા પહેલી થિયરી હતી એ હતી ક્લોર આલ્કલી પ્રક્રિયા. 10મા ધોરણમાં અગત્યની થિયરી છે, બોર્ડમાં પૂછાઈ શકે. નથી જોઈ તો એકવાર જોઈ સમજી લેજો. આજે આપણે બીજી એક અગત્યની થિયરીની ચર્ચા કરીશું, જે છે માનવ મગજ, હ્યુમન બ્રેઇન. માનવ મગજ એ માનવ શરીરનું સૌથી અગત્યનું અને સંવેદનશીલ અંગ છે. સંવેદનશીલ અંગ છે એટલે તેનું રક્ષણ પણ થવું જરૂરી છે. તો તેનું રક્ષણ ક્યાં થાય છે? એનું રક્ષણ થાય છે મસ્તિષ્ક પેટી, જેને આપણે સિમ્પલ ભાષામાં કહીએ છીએ ખોપરી. માનવ મગજ ક્યાં રક્ષાયેલું છે? ખોપરીમાં રક્ષાયેલું છે, મસ્તિષ્ક પેટીમાં રક્ષાયેલું છે. હવે આ જે મસ્તિષ્ક પેટી જે છે, આકૃતિમાં દેખાય છે આપણને 3 આવરણની બનેલી છે. દેખાય છે? પહેલું, બીજું, ત્રીજું, 3 આવરણની બનેલી છે. આ જે 3 આવરણ છે એને મસ્તિષ્ક આવરણ કહેવાય. કેટલા આવરણ છે બેટા? 3. પહેલું, બીજું, ત્રીજું, અને આ જે આવરણ છે એને મસ્તિષ્ક આવરણ તરીકે ઓળખવામાં આવે છે. મસ્તિષ્ક આવરણની અંદર એક પ્રવાહી હોય છે. શું હોય છે? પ્રવાહી. એ પ્રવાહીનું નામ છે મસ્તિષ્ક મેરુજળ. શું કરશે આ જળ? મસ્તિષ્ક મેરુજળ જે છે, મગજને જે યાંત્રિક આંચકાઓ લાગે છે, જે ઝટકા લાગે છે, એ આંચકાઓ સામે શું આપશે? રક્ષણ આપશે. નાના આંચકાઓ જે છે આ પ્રવાહીની અંદર શોષાઈ જાય છે, મગજના સંવેદનશીલ ભાગ સુધી નથી પહોંચતા, જેથી તેનું રક્ષણ થાય છે. તો માનવ મગજ ક્યાં રક્ષાયેલું છે? ખોપરીમાં, મસ્તિષ્ક પેટીમાં. હવે એક પુખ્ત વયનો જે મનુષ્ય છે, 18 વર્ષથી ઉપરની જે ઉંમર છે મનુષ્ય, એ નર હોય કે માદા હોય, એ પુખ્ત વયના મનુષ્યની અંદર મગજનું જે વજન છે, દળ જે છે, એમ તો વજન અને દળ અલગ અલગ શબ્દો છે, પણ મગજ જે છે એ 1350 ગ્રામનું હોય છે. વિજ્ઞાન એવું કહે છે કે પુખ્ત વયના મનુષ્યનું મગજ જે છે 1350 ગ્રામનું હોય છે. મતલબ તમારા પાસે અને મારા પાસે, દરેક પાસે મગજ કેવું છે? એક સરખું છે. તો આ હતી મગજની કેટલીક માહિતી. હવે આપણે થિયરીની શરૂઆત કરીએ. આકૃતિ જોઈ લેજો બેટા. અગ્ર મગજનો ભાગ છે બૃહદ મસ્તિષ્ક. વાત કરીએ એમ ક્યાં રક્ષાયેલું છે? મસ્તિષ્ક પેટી એટલે ખોપરીમાં રક્ષાયેલું છે. મગજના 3 ભાગ: અગ્ર મગજ, મધ્ય મગજ, પશ્ચ મગજ. ફરીથી અગ્ર મગજ, મધ્ય મગજ, પશ્વ મગજ. ઓકે, ચાલો. કેટલા ભાગ પડે છે બેટા મગજના? 3 ભાગ પડે. કયા કયા પડે? અગ્ર મગજ પડે, મધ્ય મગજ પડે, પશ્વ મગજ પડે. હવે સાહેબ, આ 3 ભાગમાં શું હોય છે, શું કામ કરે છે? ચલો સમજીએ 1 by 1. અગ્ર મગજ જે છે એ માનવ મગજનો સૌથી મોટો ભાગ છે. કેવો ભાગ છે? માનવ મગજનો સૌથી મોટો ભાગ છે અને મુખ્ય વિચારવા વાળો ભાગ છે. તમને, મને અને દરેક મનુષ્યને જે વિચારો આવે છે, મગજના કયા ભાગમાં આવે છે? અગ્ર મગજમાં આવે છે. બરાબર? તો માનવ મગજનો મુખ્ય વિચારવા વાળો ભાગ છે, સૌથી મોટો ભાગ છે. બીજું નામ છે તેનું બૃહદ મસ્તિષ્ક. બેટા શું નામ છે? બૃહદ મસ્તિષ્ક. શું કરશે આ બૃહદ મસ્તિષ્ક? શું કામ કરે છે? ક્યાં એનું મહત્વ છે? તો આ જે બૃહદ મસ્તિષ્ક છે ને, આ જે બૃહદ મસ્તિષ્ક છે એ ગ્રાહી એકમો માટેના વિસ્તાર આવેલા છે.
શું આવેલું છે? ગ્રાહી એકમોના વિસ્તાર આવેલા છે. ચામડી છે, આંખ છે, નાક છે, કાન છે, ત્યાંથી જેટલી પણ સંવેદનાઓ પહોંચે છે મગજમાં એ ક્યાં પહોંચે છે? આ વિસ્તારમાં પહોંચે છે. અને દ્રષ્ટિ, શ્રવણ, ગંધ, સ્પર્શ અને તાપમાનનું સંકેન્દ્રણ કરે છે અથવા તો તાપમાનમાં ત્યાં એનું નિયંત્રણ થાય છે. બરાબર. આપણી પાસે સંવેદનાગ્રાહી અંગો કેટલા છે? તો કે 5 છે. આંખ, નાક, કાન, જીભ અને ચામડી. આ જે 5 અંગો છે એની જે સંવેદના છે, સંવેદના મગજમાં પહોંચે છે. મગજના કયા ભાગમાં પહોંચે છે? બૃહદ મસ્તિષ્કમાં પહોંચે છે, જ્યાં અલગ અલગ કેન્દ્રો આવેલા છે, જ્યાં તેના પર નિયંત્રણ સંકલન થાય છે. એ સિવાય ઐચ્છિક ક્રિયાઓ જે આપણી ઈચ્છાથી થાય છે, વોલેન્ટરી જે ક્રિયાઓ જે છે આપણી ઐચ્છિક ક્રિયાઓ, એ ઐચ્છિક ક્રિયાઓ માટેના કેન્દ્ર પણ બૃહદ મસ્તિષ્કમાં આવેલા છે અને ભૂખ માટેના કેન્દ્રો પણ બૃહદ મસ્તિષ્કમાં આવેલા છે. રાઈટ. ફરીથી એકવાર, અગ્રમગજ છે, મુખ્ય વિચારવાવાળો ભાગ છે, સૌથી મોટો ભાગ છે, બૃહદ મસ્તિષ્ક તરીકે ઓળખાય છે, ગ્રાહી એકમો માટેના વિસ્તાર આવેલા છે, શ્રવણ છે, ગંધ છે, દ્રષ્ટિ છે, તાપમાન છે, એના માટેના વિસ્તારો છે, ઐચ્છિક ક્રિયાનું નિયંત્રણ કરે છે અને ભૂખનું નિયંત્રણ કરે છે. બરાબર છે. આ છે માનવ મગજનો પહેલો ભાગ, અગ્રમગજ. બીજો ભાગ શોર્ટમાં, બીજા ભાગ ચતુષ્કાય છે. ચતુષ્કાય એ મગજનો મધ્ય મગજનો ભાગ છે. ચતુષ્કાય એ મધ્ય મગજનો ભાગ છે. શું કરે છે? તો કે દ્રષ્ટિ અને શ્રવણની પરાવર્તી ક્રિયાનું નિયંત્રણ કરે છે. સાહેબ 1 મિનિટ, દ્રષ્ટિ અને શ્રવણ બૃહદ મસ્તિષ્કમાં પણ હતા, દ્રષ્ટિ અને શ્રવણ મધ્ય મગજમાં પણ છે. શું બંનેમાં કોઈ ફરક ખરો? વિચારો, શબ્દોને પકડો. અહીંયા દ્રષ્ટિ અને શ્રવણ માત્ર આટલો શબ્દ છે. અહીંયા છે દ્રષ્ટિ અને શ્રવણ સાથે સંકળાયેલી પરાવર્તી ક્રિયા. બેટા, પરાવર્તી ક્રિયા એટલે એવી ક્રિયા જે મગજની જાણ બહાર થાય છે અથવા તો ત્વરિત થાય છે, એકદમ ઝડપી પ્રતિચાર થાય છે, એવી ક્રિયાનું નિયંત્રણ મધ્ય મગજમાં આવેલું હોય છે. રાઈટ. ત્યાર પછી છે છેલ્લો ભાગ, પશ્વ મગજ. બેટા, પશ્વ મગજને 3 ભાગમાં વિભાજિત કરેલું છે અથવા પશ્વ મગજમાં મુખ્ય 3 અંગો છે. એક છે સેતુ, અનુમસ્તિષ્ક અને લંબમજ્જા. સેતુ જે છે એ શ્વાસોશ્વાસની ક્રિયાનું નિયંત્રણ કરે છે. શરીરમાં જ્યારે ઓક્સિજનના પુરવઠાની જરૂરિયાત વધારે હોય ત્યારે હૃદયના ધબકારાને વધારે છે અને શ્વાસોશ્વાસની ક્રિયાનું નિયમન કરે છે. ઓકે. ત્યાર પછી શરીરનું સમતોલનપણું જાળવે છે. ચાલતા ચાલતા આપણે પડી નથી જતા. રાઈટ. શરીરનું શું જાળવે છે? સમતોલનપણું જાળવે છે. હલનચલનની ક્રિયાનું નિયંત્રણ કરે છે. સમતોલનપણું જાળવવામાં કઈ ક્રિયા? નાચવું, ચાલવું, દોડવું, સાયકલિંગ કરવી, કાર ચલાવવી, બાઇક ચલાવવી, આ બધી પ્રક્રિયા દરમિયાન બોડી બેલેન્સ જાળવવાનું કામ કરે છે. ત્યાર પછી છેલ્લો જે ભાગ છે એ છે લંબમજ્જા. લંબમજ્જા જે છે એ અનૈચ્છિક ક્રિયાઓનું નિયંત્રણ કરે છે. અહીંયા આપણે 2 શબ્દો જોયા, થોડી ઇન્ફોર્મેશન આપી દઉં તમને એમના વિશે. ઐચ્છિક ક્રિયાઓ અને અનૈચ્છિક ક્રિયાઓ. જે ક્રિયાઓ આપણી ઈચ્છા મુજબ કરી શકાતી હોય, બંધ કરી શકાતી હોય, ચાલુ કરી શકાતી હોય, બંધ કરી શકાતી હોય, અથવા તો જે ક્રિયાઓ આપણા કંટ્રોલમાં હોય એવી ક્રિયાઓને ઐચ્છિક ક્રિયાઓ કહેવાય. જે ક્રિયાઓ આપણા કંટ્રોલમાં નથી એને અનૈચ્છિક ક્રિયાઓ તરીકે ઓળખવામાં આવે. તો લંબમજ્જા જે છે અનૈચ્છિક ક્રિયાઓનું નિયંત્રણ કરે છે, જેમ કે બ્લડ પ્રેશર, રુધિરનું દબાણ, કોઈ મનગમતી ખાવાની વસ્તુ જોઈ લાળરસ ઉત્પન્ન થવો, છીંક આવી, ઉધરસ આવી, ઉલટી થવી, આ બધી જે અનૈચ્છિક ક્રિયાઓ છે એનું નિયંત્રણ લંબમજ્જામાં થાય છે. રાઈટ. ફરી એકવાર, માનવ મગજમાં 3 મુખ્ય ભાગ,
અગ્ર મગજ, મધ્ય મગજ, પશ્વ મગજ. પશ્વ મગજમાં ચતુષ્કાય છે, દ્રષ્ટિ અને શ્રવણ માટેની પરાવર્તી ક્રિયાના કેન્દ્રો ધરાવે છે. મધ્ય મગજની વાત કરી. મધ્ય મગજમાં ચતુષ્કાય છે, દ્રષ્ટિ અને શ્રવણ માટેની પરાવર્તી ક્રિયાના નિયંત્રણ ધરાવે છે. પશ્વ મગજ જે છે એમાં 3 અંગો છે અથવા 3 ભાગો છે: સેતુ, અનુમસ્તિષ્ક, લંબમજ્જા. સેતુ જે છે શ્વાસોશ્વાસની ક્રિયાનું નિયંત્રણ કરે છે. અનુમસ્તિષ્ક જે છે શરીરનું સમતોલનપણું જાળવે છે અને લંબમજ્જા જે છે એ અનૈચ્છિક ક્રિયાઓનું નિયંત્રણ કરે છે. સ્ટુડન્ટ્સ, મિત્રો, આ થિયરી જે છે અગત્યની છે, પરીક્ષામાં પૂછાઈ શકે એવી છે. આઈ હોપ તમને આ થિયરીમાં સમજ પડી હશે. બરાબર, જલ્દી જ આપણે બીજી એક થિયરી લઈને આવીશું. ત્યાં સુધી થેન્ક યુ.